આજે હું કહેતી હતી કે કર્મ બંધ થયું, પછી ઉદયમાં આવ્યા, તો કેટલા વાર સુધી, કેટલા સમય સુધી રહેવાના છે, એનું પરિણામ કેવું આવશે, તીવ્ર આવશે, મંદ આવશે, તીવ્ર કષાયનો ઉદય છે કે મંદ કષાયનો ઉદય છે, કે એની શરીર દ્વારા મન વચન કાયાનો એના સાથે યોગ થશે કે નહીં થાય, એનાથી સારું ખરાબ થાય કે શું થશે, એ જે પણ કંઈક પ્રક્રિયા છે, આ દરેક વ્યક્તિની જુદી જુદી છે. દરેક વ્યક્તિની જુદી જુદી છે. કોઈ પણ એક ઘટના થાય તો એ ઘટનાનો એક 10 વ્યક્તિ જોનાર હશે, તો એ 10 વ્યક્તિ પોતાના રીતે વિચાર કરશે. કોઈ કહેશે સારું થયું, કે કોઈ કહેશે નહીં નહીં નહીં, બાકી બધા માટે તો ઠીક, પણ પરિવાર માટે બહુ ખોટું થયું. કોઈ કહેશે નહીં નહીં, અરે સારું થઈ ગયું, વયા ગયા. તો એક ઘટના છે, એની પ્રતિક્રિયા દરેક વ્યક્તિના પોતાના સ્વાર્થ, પોતાના વિચાર, પોતાની દૃષ્ટિકોણ, એના આધાર ઉપર એ બનાવે છે. તો પછી વાસ્તવમાં શું છે? વાસ્તવમાં શું છે? વાસ્તવમાં તો એ છે કે દરેક વ્યક્તિના જે પોતાના કર્મ કરેલા છે, એ કર્મના અનુસાર એના મનસ્થિતિની ભૂમિકા બને છે. અને એ જે ભૂમિકા બને છે, એને આપણે એમ કહી શકાય કે એ ગુણસ્થાન છે. ગુણસ્થાનથી આપણે એને સમજી શકીએ. એક વ્યક્તિ ઉપર ચઢે છે, પણ ઉપર ચઢે છે એટલે કેટલા ચડ્યા, કેટલા ઊંચાઈ સુધી ગયા, એ જાણવા માટે આપણે શું કરીએ કે આ 2 પગથિયા ચડ્યા, આ 3 પગથિયા ચડ્યા, આ 10 પગથિયા ચડ્યા. તો તમે સીડીના જે પગથિયા છે, એનાથી તમે એને સમજી શકો છો કે એ ચોથા પગથિયા ઉપર છે, કે 10મા ઉપર છે, કે 14મી ઉપર છે. તો આ ગુણસ્થાન એક રીતે પગથિયા છે. જીવની જે એકદમ નિકૃષ્ટ, સૌથી નીચેમાં નીચે જે ભૂમિકા છે, એ મિથ્યાત્વ ગુણસ્થાનની છે. અચ્છા, ગુણસ્થાન એટલે તો ખબર છે સ્થાન. ગુણસ્થાન, ગુણ એટલે કે આત્માના વિશુદ્ધિ અને આત્માની અશુદ્ધિ બંનેની શું પ્રતિક્રિયા આવે છે. જો આત્મવિશુદ્ધિ હોય તો કશાય તીવ્ર ન હોય. આત્મ અશુદ્ધિ હશે એટલે મિથ્યાત્વ અવસ્થા હશે, તો તીવ્ર કષાય ઉદયમાં આવશે ને તીવ્ર કષાયનો બંધ થશે. તો આ સ્થિતિ અશુભ અવસ્થાની છે, અશુદ્ધ અવસ્થાની છે. અને એક 13મા ગુણસ્થાનમાં પહોંચે છે, પછી 14મા ગુણસ્થાનમાં પહોંચે છે. તો 13મા ગુણસ્થાન કરતા પણ 14મા ગુણસ્થાનમાં બધા કર્મના પરમાણુ શરીરથી, આત્માથી જુદા થઈ ગયા, એટલે ના ક્ષય થઈ ગયું. એટલે પૂર્ણ વિશુદ્ધ અવસ્થાની પણ એક ભૂમિકા છે. એટલે અશુદ્ધિની પરમ અવસ્થાની એક ભૂમિકા અને શુદ્ધિની પરમ અવસ્થા સુધીની જેટલી અલગ અલગ સ્ટેપ છે, અલગ અલગ સ્થાન છે, એને આપણે ગુણસ્થાન કહ્યું છે. હાજી, બસ ये थोड़ा सा भी चालू हुआ, बाकी ये सब गया. સંભળાય છે? હા, અમને સંભળાય છે. હાજી, હાજી, સંભળાય છે આપણને. હા, તમને દેખાય છે હવે? હા હા હા. તો મોહ અને યોગ, કર્મ અને યોગ, આના નિમિત્તથી જે પણ કંઈ આત્માના ગુણ, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને મિથ્યા મતિ અજ્ઞાન એટલે જ્ઞાનની અજ્ઞાન અવસ્થા અને મોહના ઉદયના કારણથી, આત્માની અશુદ્ધિને કારણથી અને શુદ્ધિના કારણથી એની જે ઓછું અધિકપણું આવે છે ગુણોમાં, એ અવસ્થા જે છે એને ગુણસ્થાન કહેવામાં આવે છે. આ ગુણસ્થાન 14 છે. મિથ્યાત્વ ગુણસ્થાન, 2 નંબર સાસ્વાદાન ગુણસ્થાન, 3જું મિશ્ર ગુણસ્થાન, 4થો અવિરતિ સમ્યક દ્રષ્ટિ ગુણસ્થાન અથવા સમ્યક્ત ગુણસ્થાન,
દેશ વિરતિ ગુણસ્થાન એટલે શ્રાવકપણું, અને સર્વ વિરતિ ગુણસ્થાન એટલે પ્રમત્ત સંયત ગુણસ્થાન પણ એને કહેવામાં આવે છે. એટલે સાધુ જીવન, એટલે 5 મહાવ્રત લીધા એ પૂર્ણ સંયમી જીવન એટલે સર્વ વિરતિ ગુણસ્થાન. પછી અપ્રમત્ત સંયત ગુણસ્થાન એટલે અપ્રમાદનું 7મું ગુણસ્થાન. નિયતિ બાદર ગુણસ્થાન એટલે નિવૃત્તિ આવી એવી સ્થૂલ નિવૃત્તિ થઈ, એટલે અહિંસાથી નિવૃત્ત, હિંસાથી નિવૃત્ત, અસત્યથી નિવૃત્ત થયા. તો આવી જે ગુણસ્થાનની અવસ્થા છે આ 8મી ગુણસ્થાન છે. અનિયતિ બાદર ગુણસ્થાન એટલે 9મું ગુણસ્થાન છે. સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાન એટલે સૂક્ષ્મ કષાય જેમાં રહેલા છે એ સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાન, અને એ હોવાના કારણથી જો ઉપશાંત મોહનીય હોય એટલે ઉપશમ અવસ્થામાં હોય તો એમાંથી ઉપશમ શ્રેણી બને છે, અને ક્ષય અવસ્થામાં હોય તો એની ક્ષપક શ્રેણી બને છે. એટલે ઉપશાંત મોહનીય ગુણસ્થાન 11મું ગુણસ્થાન, એટલે ત્યાં ઉપશમ શ્રેણી બની. ક્ષીણ મોહનીય ગુણસ્થાન એટલે ક્ષપક શ્રેણી વાળા જીવ 12મા ગુણસ્થાનમાં આવ્યા, અને એ આ 12મા ગુણસ્થાનથી સીધા હવે 13મા ગુણસ્થાનમાં જશે. એટલે 11મા ગુણસ્થાનમાં 2 શ્રેણી કરી, ઉપશમ શ્રેણી કરવા વાળા નીચે આવે, અને ક્ષપક શ્રેણી કરવા વાળા સીધું 12માને સ્પર્શ કરીને 13મા ગુણસ્થાનમાં જાય, કેવલ જ્ઞાન થઈ જાય. 13મું ગુણસ્થાન છે સહયોગી કેવલી ગુણસ્થાન. સહયોગી એટલે યોગ છે, મનની પ્રવૃત્તિ છે, વચનની પ્રવૃત્તિ છે, કાયાની પ્રવૃત્તિ છે. એટલે યોગ પ્રવૃત્તિ હોવાથી સહયોગી કેવલી ગુણસ્થાન. અને અયોગી કેવલી ગુણસ્થાન 14મું ગુણસ્થાન, કે ત્યાં મન વચન કાયાની પ્રવૃત્તિ પણ પૂરી થઈ ગઈ, હવે ત્યાં પ્રવૃત્તિ નહીં થશે. એવી જે અવસ્થા છે એ નિર્વાણની અવસ્થા છે, અને તરત જ 14મા ગુણસ્થાનથી મોક્ષમાં જશે. યશાજી મહારાજ, હવે હા બોલો. મથેણ મંદામી, તો મહાવીર ભગવાનનું કેવળ જ્ઞાન થયું પછી તો 30 વર્ષ એને બધાને ઉપદેશ કર્યા, તો એની કેવી એના 13મું ગુણસ્થાન ને સહયોગી કેવલી ગુણસ્થાન. કેવલી એટલે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયું. બરાબર, ઓકે. પણ યોગની પ્રવૃત્તિ છે, વિહાર કરે છે, ઉપદેશ આપે છે, દેશના આપે છે, તો આ યોગની પ્રવૃત્તિ છે. મનની છે, વચનની છે, કાયાની છે. તો અયોગી કેવલી તો તરત જ પછી નિર્વાણ પામે ને? તરત જ ને. ઓકે, થેન્ક યુ. એટલે યોગનો સંવરણ કે મનોયોગના બધા પરમાણુ, મનોવર્ગના બધા પરમાણુને એક જગ્યા ઉપર કેન્દ્રિત કરે, કાયાને એકદમ ગતિશૂન્ય કરી દે, શ્વાસોશ્વાસ રોકીને રાખે, અને માત્ર અ ઈ ઉ રી રી આ 5 અક્ષર બોલ્યા, સ્વર બોલ્યા, રસ્વ સ્વર, એટલું સમય જ ત્યાં છે. એટલા સમયમાં મન વચન કાયાની પ્રવૃત્તિ મૂકી દે છે. તો આ તો ખાલી અંતિમ નિર્વાણ પામવાની એક અવસ્થા છે. એટલે શરીરને છોડવાની જે સ્થિતિ છે, જે પ્રોસેસ છે, એ ખાલી 14મા ગુણસ્થાનમાં છે, બાકી બધું 13મા ગુણસ્થાનમાં છે. કેવલ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી આયુષ્ય કર્મ બાકી છે. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી નામ, ગોત્ર, વેદના એ શરીર સાથે જોડાયેલી છે, એ 4 કર્મ રહે છે, બાકી બધા કર્મ ખતમ થઈ ગયા. તો એ આપણે ગુણસ્થાન જ્યારે સમજશું ત્યારે આપણે એનું કરશું. તો મિથ્યાત્વ ગુણસ્થાનમાં મોહનીય કર્મનો પૂરો ઉપયોગ ઉદય છે. પૂરો એટલે કે અમુક અંશમાં મોહનીય કર્મ ક્ષય થઈ ગયા એવું નથી. 70 કોડાકુડી સાગરોપમની એની સ્થિતિ છે. આ 70 કોડાકુડી સાગરોપમનો ઉદય ત્યાં મોહનીય કર્મનું છે, અને એના લીધે કોણ મારા સારા માટે કહે છે, કોણ મને સારી હિત શિક્ષા આપે છે,
એ એને ભાન નથી પડતું. અને વિશ્વાસ હંમેશા સારા કરતા ખરાબ ઉપર થાય છે. એટલે કુગુરુ, કુદેવ અને કુધર્મ ઉપર આસ્થા બને, એનો વિશ્વાસ કરે. હવે એક કોઈ હિતકારી કલ્યાણકારી સંસ્થા સાથે જોડાઈને વ્યક્તિ સારા કામ કરે અને એક આતંકવાદ સાથે જોડાઈને શું કરે છે? કોના ઉપર વિશ્વાસ કરે છે? એક આતંકવાદી કોના ઉપર વિશ્વાસ કરે છે? કોની આજ્ઞાનું પાલન કરે છે? આદેશનું પાલન કરે છે? એના જે ટીમના પ્રમુખ છે એ એના માટે કોણ? એના કુદેવ, કુગુરુ પર વિશ્વાસ કરે છે. અને એને જે કહ્યું એ એના માટે શું છે? ધર્મ થઈ ગયું. એટલે કુધર્મ, કુદેવ, કુગુરુ, એટલે ખરાબ ગુરુ, ખરાબ સિદ્ધાંત, ખરાબ એના ઉપર વિશ્વાસ કરીને ખરાબ પ્રવૃત્તિ કરે છે. એટલે મિથ્યા ચારિત્ર છે, મિથ્યા જ્ઞાન છે કે એને એ સાચું બરાબર માને છે, એની વાતના એના આદેશનું પાલન કરે છે, શ્રદ્ધા કરે છે એના ઉપર. અને એ જેમ કે આ બોમ્બ બનાવવાના છે, આ આક્રમણ કરવાનું છે, અહીંયા બોમ્બ બ્લાસ્ટ કરવાનું છે, આ લોકોને મારવાના છે, એ બધા એના આજ્ઞાનું પાલન કરીને એવી રીતે કરે તો એ શું થયું? ચારિત્ર, મિથ્યા ચારિત્ર થયું. તો આવું મિથ્યાત્વ અવસ્થામાં છે. હા, બોલો. મધ્યાનંદામી, મને પૂછ્યું હતું કે એ ટેરરિસ્ટ જેને ગુરુ માને એને આપણે કુગુરુ કહી શકીએ, પણ જે ફોર એક્ઝામ્પલ કુરાન જેને કીધું હોય મે બી મોહમ્મદે, તો એને ઈ જો સાચા દેવ હોય તો પછી એને કુદેવ કેવી રીતના કે એ લોકો? ના ના, શું છે, ઘણી વાતો આ મહાપુરુષોના અમુક એને સમજ કેવી રીતે સમજ્યા છે એના ઉપર આધારિત છે. એને કયા રૂપમાં હે એના જે કુરાન, જેને એક મોહમ્મદ સાહેબ જે એના દેવ છે, એને પરમાત્મા કહ્યું કે દેવ કહે છે, પણ એના સંસ્થાપક છે. એક વખત એના માટે એનો એક ભક્ત એક પક્ષી યશાજી મહારાજ સંભળાતો નથી. યશાજી મહારાજ સંભળાતો નથી. યશાજી મહારાજ એના પહેલા યશાજી મહારાજ પાછું બોલજો, સંભળાણું નહીં, પ્લીઝ પાછું બોલજો. ઇન્ટરનેટ સાઉન્ડ જતો રહ્યો છે. ઇન્ટરનેટ નથી. જન્મ્યો છે. એના પહેલા 5 વર્ષ પહેલા એક એનો મોટો ભાઈ જન્મ લીધો. એ પણ જ્યારે જન્મ્યો હતો ત્યારે કેટલો કોમલ, નાજુક, એની સ્કીન એનો કેટલું એ હતો, અલગ હતો. 5 વર્ષ પછી એમાં ફરક પડ્યો. હવે જે જન્મ્યું છે એ કેવું છે? એક નવજાત, અત્યારે જે બાળકનો જન્મ થયો, એને હજી ઊભા રહેવાની પણ એના હાડકામાં, પગમાં તાકાત નથી, શક્તિ નથી, એને એ આવ્યું નથી. એવું છે, કુમળો છે, એકદમ કડક, કઠોરતા નથી એના શરીરમાં. તો આવા જે નવજાત પક્ષી, અત્યારે જ હજી પક્ષીનો જન્મ થયો, એવો પક્ષી લઈ આવ્યો અને એને કીધું કે તમારા ભોજન માટે હું લઈ આવ્યો. તો કે આમ કેમ લઈ આવ્યો? કે નવજાત એનું માંસ જે છે બહુ સારું હોય છે, એટલા માટે તમારા માટે લાવ્યો છે. કે ના, તું જે ઘોંસલામાંથી આને તો ઉપાડીને લઈ આવ્યો છે, તું જા અને એને પાછું એના ઘોંસલામાં મૂક. પહેલાનું બેકગ્રાઉન્ડ કયો ને જરાક, બીકોઝ ઈ મિસ થઈ ગયું. મોહમ્મદ સાહેબે કોઈ એના ડિસાઇપલને કીધું હતું? એ મોહમ્મદ સાહેબનો એક શિષ્ય હતો અને આવતો હતો તો એને જોયું એક ઝાડ ઉપર હમણાં એક પક્ષીએ જન્મ આપ્યું બાળકને, એટલે અંડામાંથી બહાર નીકળ્યું. તો
એને એ ઉપાડી લીધો અને લઈને મોહમ્મદ શાહ પાસે આવીને એને કીધું કે આ મેં તમારા માટે લાવ્યું. નવજાત અત્યારે જ જેનો જન્મ થયું આવા બાળક હોય કે પક્ષી હોય એનું માંસ બહુ નરમ સારું હોય કે તમને ભાવશે, આ તમારા માટે લાવ્યું. તો કે એને જ્યારે યશાજી મહારાજ અમને સંભળાતું નથી. પૂછ્યું કે શું કામ, તો પછી એને કીધું કે તું આ લઈ જા પાછું અને જે ઘોંસલામાંથી તું એને લઈ આવ્યો છો એને એક જગ્યા ઉપર એના મા પાસે મધર બર્ડ પાસે મૂકી દે. કે શું કામ, તો કે એના માંથી એ બાળક જૂતું પડ્યું, એ માને કેટલી વેદના થઈ રહી છે, કેટલી તકલીફ થઈ રહી છે. તને તારા માંથી અલગ કોઈ કરી દે તો તારા માને કેટલી તકલીફ થશે એ વિચારતું. તો કુરાનમાં બધી વાતો કોઈ હિંસાની, યુદ્ધની એની છે એવું નથી. એવું છે એવું નથી. વેદોમાં જ્યાં અગ્નિની, સૂરજની પૂજા કરે છે, અગ્નિની પૂજા કરે છે, વાયુની પૂજા કરે છે, હવાની પૂજા કરે છે, બધાના દેવતા છે. વરુણ દેવતા છે, અનિલ દેવતા છે, વાયુ દેવતા છે, બધાના અલગ અલગ દેવતા છે. વનસ્પતિની પૂજા કરે છે. તમને ખબર હશે હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રત છે ત્યારે વટના વૃક્ષની પૂજા થાય છે, અશોક વૃક્ષની પૂજા થાય છે. અને જ્યારે વૃક્ષ લગાડવામાં આવે છે ત્યારે એની પૂજા કરીને એને લગાડવામાં આવે છે. અને શું કહે છે કે એ વૃક્ષાવપંથી જે ઝાડ લગાવે છે એ પોતાના સૌભાગ્યનું નિર્માણ કરે છે. તમે નાગપંચમી સાંભળ્યું હશે. જે સર્પ દંશ મારે એટલે ઝહર ચડી જાય અને મનુષ્યની મૃત્યુ થાય એની પણ પૂજા કરવામાં આવી છે. એના માટે પણ એક વ્રત છે નાગપંચમીનું. વટ સાવિત્રી એટલે વડના ઝાડની પૂજા કરવાનું એક વ્રત છે, એક ત્યોહાર છે. એનો મતલબ થયો પ્રકૃતિની પૂજા કરો, પશુ પક્ષીની પૂજા કરો. આપણા પર્યુષણના દિવસોમાં જ એક પોળાનો દિવસ હોય છે, પોળાનો દિવસ કહે છે ને, એમાં બૈલની પૂજા કરવામાં આવે છે. તો ગોમાતા તો વખણાય છે, નદીની પૂજા કરવામાં આવે છે. એના માટે મંત્રો છે. નર્મદાની પૂજા થઈ રહી છે ગુજરાતમાં, તો યુપીમાં બનારસમાં ગંગાની પૂજા થાય છે, ગંગા મૈયા કહેવામાં આવે છે. એનો મતલબ શું થયું કે આપણા આસપાસમાં દરેક જીવ સન્માનીય છે, પૂજ્ય છે. એનો સન્માન કરો, એને આદરના દ્રષ્ટિથી જુઓ. તો જ્યાં બૈલની પૂજા થતી હોય, જ્યાં નાગની પૂજા થાય છે, તો એ વ્યક્તિ કેવી રીતે આ ધર્મશાસ્ત્ર કહે છે કે તમે દેવી દેવતાઓને બલિ ચઢાવો? જે આટલા આયુષક દેવતા છે, જે જેટલા પ્રકૃતિને પણ સુરક્ષાની, પ્રકૃતિના પણ મંત્રોચ્ચાર સાથે ઝાડ લગાવવામાં આવે છે, પ્રકૃતિની સુરક્ષા કરે છે, પર્યાવરણની શુદ્ધિ કરે છે. તો એને આપણે કેમ કહીએ કે શાસ્ત્રો કહેશે ઝાડને કાપો? કેવી રીતે જે વાયુની, પાણીની, સ્વચ્છ પાણીની પૂજા કરે છે, વરસાદના પર્વ ત્યોહાર મનાવે છે પહેલે દિવસે જ્યારે વરસાદ થાય તેઓ. અને કાલિદાસ જેવા મહાકવિ કહે છે આષાઢસ્ય પ્રથમ દિવસે, કે આષાઢ મહિનાનો પહેલો દિવસ વાદળા આવ્યા છે, હવે ધરતીનો તાપ ઓછું થશે, હવે ખેતોમાં પાણી આવશે. તો એની પણ પર્વનો દિવસ છે, આનંદનો દિવસ છે. તો જ્યાં આટલી બધું આપણા આસપાસમાં રહેલા વાતાવરણને
શુદ્ધ અને પૂજ્ય માન્યો છે, તો એ કેવી રીતે આ શાસ્ત્ર, પછી કુરાન હોય કે વેદ હોય કે આ હોય, હિંસાનો ઉપદેશ આપી શકે? આ તો પછી એક પરંપરા ચાલે, પછી એક જડતા આવે, અને એ જડતામાં વિકૃતિઓ પેદા થાય, અને આ વિકૃતિમાંથી એ પેદા થાય. જે શિવ એના મંદિરમાં, એના શરીર ઉપર, હાથ ઉપર, ગળામાં બધા કુંડલક સર્પ છે. એના મંદિરના બહાર કોણ છે? નંદી છે. એની પણ પૂજા કરવામાં આવે છે. તો શિવને બલિ ચઢાવવાની કેવી રીતે પ્રથા? નેપાળમાં જ્યારે અર્થક્વેક આવે એના પહેલા પશુપતિનાથના મંદિરમાં, પશુપતિનાથ પશુઓનો પતિ છે, પાલન કરવા વાળો છે આ દેવતા, અને ત્યાં હજારો બકરોની બલિ ચઢાવવામાં આવે છે. ખૂનની નદી વહેતી હોય છે. તો આ ધર્મ કેવી રીતે, ક્યાંથી આવી? આ ધર્મ નથી, આ ધર્મમાં આવેલી એક વિકૃતિ છે. તો આ દરેક પરંપરામાં કાંઈ ને કાંઈ એવી થોડી વિકૃતિઓ પરંપરા બની જાય છે. તો એના કારણથી આ છે. એટલે અને નંદી સૂત્રમાં, અનુયોગ દ્વાર સૂત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે સુશ્રુત અને મિથ્યાશ્રુત કોને કહેવાય? આપણે ત્યાં છે ને સુશ્રુત અને મિથ્યાશ્રુત. તો મિથ્યાશ્રુત એટલે કયા ગ્રંથ, અને સમ્યક શ્રુત એટલે કયા ગ્રંથ? કોને કહેશો? કે જે આપણા આગમ છે, આપણા ધર્મશાસ્ત્ર છે, આ બધા સમ્યક શાસ્ત્ર છે, અને બીજાના ધર્મ છે એ બધા મિથ્યાશાસ્ત્ર છે, એમ કહેશો ને? એમ જ પરિભાષા કરશું? ના, એવું ત્યાં નથી. એમ પરિભાષા કરવામાં આવી છે કે જેની દૃષ્ટિ સમ્યક છે એના માટે મિથ્યાશ્રુત પણ સમ્યક શ્રુત છે, અને જેની દૃષ્ટિ મિથ્યા છે એટલે મિથ્યા દ્રષ્ટિ જીવ માટે સમ્યક શ્રુત પણ મિથ્યાશ્રુત છે. એક દૃષ્ટિ છે, એ દૃષ્ટિથી તમે જોશો કે માતા માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ. તો કોણ કોણ દેવ છે? માતા, પિતા, ગુરુ, આ દેવ છે. એટલું સન્માન પરિવારને આપ્યું છે, આટલું સન્માન ગુરુને આપ્યું છે. તો પછી એ કહેશે કે જે તમને ઊંડું શીખડાવે એને તમે માનો, કુગુરુ માટે વિશ્વાસ કરશે કે સુગુરુ પર વિશ્વાસ કરશે? મા બાપ અહિત ઈચ્છે છે બાળકનું, નથી ઈચ્છતા, તો ગુરુ કેવી રીતે અહિત ઈચ્છશે? કોઈ મા બાપ પોતાના દીકરાને એમ નથી કહેતા કે જા તું ચોરી કરી આવ, તું કોઈને મારી આવ, એને ખતમ કર, નથી કહેતા. તો કુદેવ, કુગુરુ, કુધર્મ, તો કોના આધાર ઉપર છે આ? મિથ્યા દૃષ્ટિ માટે ચારિત્ર સંપન્ન ગુરુ પણ શું થાય છે? એના કર્મ બંધનનું કારણ નિમિત્ત બને છે કે નથી બનતા? અને સમ્યક દૃષ્ટિ માટે ગમે તે વ્યક્તિ હોય, એના પાસેથી એને કંઈ ગ્રહણ કર્યું સારું, તો એ એના માટે એ વ્યક્તિ કોણ બની ગયો? સમ્યક સુગુરુ બની ગયો. થેન્ક યુ યશોજી મેમ. હા હા. બીજું કોઈને કઈ પ્રશ્ન છે? મહારાજ, હા યશોજી મહારાજ. હા આ હા બોલો. જીવ નીકળે નહીં ત્યાં સુધી મોક્ષ માર્ગમાં પ્રવેશ થતો જ નથી ને? ક્યાં? આ મિથ્યાત્વમાંથી જીવ નીકળે નહીં ત્યાં સુધી મોક્ષ માર્ગમાં પ્રવેશ થતો જ નથી ને? ના, માટે સમજવા જેવું છે. જ્યાં સુધી ચતુર્થ ગુણ સ્થાનમાં ન આવે
ત્યાં સુધી એને મોક્ષનો રસ્તો નથી મળ્યો. એના પાસે સંસારનો રસ્તો છે. થેન્ક યુ. હા યશાજી મહારાજ, હા બોલો. બોલો. હા સોરી, મેં જસ્ટ મને થોડીક વધારે સમજણ પડવા માટે, આપણે ગમે તે રિલિજનમાં કોન્ટ્રડિક્શન જોઈએ કે એક હા. વસ્તુ કહે છે બીજી વસ્તુ કરે છે, કે બે વસ્તુ બોલે શાસ્ત્રમાં લખ્યું છે પણ કોન્ટ્રડિક્શન છે, તો આ વસ્તુમાં આપણે સ્ટડી કરવાની ને આપણે સમજવાનું કે આ કોન્ટ્રડિક્શન આપણે શું કહે છે. આઈધર આપણે માનવાનું નહીં કે આપણે કોન્ટ્રડિક્શન વધારે અન્ડરસ્ટેન્ડ કરવાનું. એક તો શું છે, એક શ્રદ્ધા અલગ છે અને સન્માન અલગ છે. આપણે અનાદર નથી કરવાનું. કોઈ પણ ગુરુ, કોઈ પણ ધર્મ, કોઈ પણ શાસ્ત્ર હોય, આપણે અનાદર નથી કરતા. આપણે સન્માન આપીએ, પણ આપણી શ્રદ્ધા ક્યાં છે? આપણી શ્રદ્ધા ક્યાં છે? આપણે ભગવાન મહાવીર ઉપર શ્રદ્ધા છે, એના માર્ગ ઉપર ચાલવા વાળા ગુરુ ઉપર શ્રદ્ધા છે. ભગવાન મહાવીરનું વચન આપણા માટે શાસ્ત્ર છે, એના ઉપર શ્રદ્ધા છે. આપણે આપણા ઘરે આવે કોઈ તો આપણે બધાને અંકલ કહીએ, આંટી કહીએ, પણ ખરી રીતે કોણ અંકલ છે ને કોણ આંટી છે તમારી? કોના સુખ દુઃખમાં તમે પહેલા સાથે જઈને ઊભા રહેશો? કોના સાથે તમારા કોન્ટેક્ટ છે? કોના સાથે તમારા રિશ્તા છે? કોના સુખ દુઃખની ચિંતા છે? તો આ થોડું એક વિશ્વાસનું ફરક છે. એક વિશ્વાસ, એક શ્રદ્ધા, એ અલગ વસ્તુ છે. પણ કોઈનું આપણે અપમાન નથી કરતા, સન્માન કરીએ છીએ. કોઈ પણ આવે, આપણા ઘરે જે પણ આવે એનું સન્માન છે. પણ એનું સન્માન કર્યું એટલે એમ નથી કે આપણે એને ઘરમાં રાખી લઈએ. આપણા પરિવારમાં કોઈ પણ એક બાળક જન્મે તો આપણા ઘરનું થઈ ગયું. પણ આપણે કોઈ ઘરમાં આવે કે આપણા પુત્રના જન્મોત્સવમાં કોઈ તમને ગિફ્ટ આપવામાં આવે, કોઈ તમને પ્રસંગ પાર્ટીમાં આવે, તો શું એને આપણે ધક્કો મારીને બહાર કાઢી? નહીં, એનું સન્માન કરશું. તો વિશ્વાસ, શ્રદ્ધા અલગ વસ્તુ છે અને સન્માન. આપણે બધા ધર્મશાસ્ત્રનું સન્માન કરીએ, બધા વ્યક્તિનું સન્માન કરીએ. અને આપણે કરીએ એટલે શું? ભગવાન મહાવીરના સમોશરણમાં જ્યારે સ્કંદક આવ્યો, સંન્યાસી આવ્યો, તો ગૌતમ સ્વામીને શું કહ્યું ભગવાન મહાવીર? કે તારું મિત્ર આવેલું છે. પહેલા, કારણ કે ઇન્દ્રપુત્તિ ગૌતમ પણ પહેલા શું હતા? એક વૈદિક પરંપરાના, યજ્ઞ પરંપરાના, હિન્દુ ધર્મના એ ગુરુ હતા. તો એની ફ્રેન્ડશિપ એના સાથે હતી. તો કે જ્યાં તારું ગુરુ મિત્ર આવ્યો છે એનું સન્માન કરીને અંદર લઈ આવ. ગૌતમ સ્વામી ઊભા થઈને એનું સન્માન કરીને લઈ આવ્યા. તો શું થયું? સન્માન કરો, પણ જે શ્રદ્ધા એની મહાવીર ઉપર છે એ શ્રદ્ધા સ્કંદક ઉપર છે ગૌતમ સ્વામીની નહીં. સન્માન એને કર્યું, સન્માન સાથે લઈ આવ્યા. થેન્ક યુ યશાજી મહારાજ, થેન્ક યુ. मथेन वंदना बाबू जी। हाँ बोलो। मथेन वंदना में ये हाँ, जो कमल। सम्यक्त्व का जो है उसमें हाँ, 4 अनंतानुबंधी और दर्शन हाँ, मोह संकित मोह, मिथ्यात्व मोह, दर्शन सममिथ्या मोहिनी, ये 7 हाँ। प्रकृति का क्षय उपशम या क्षय क्षय- उपशम होता है। तो फिर चारित्र मोह कर्म का उपशम होता है, क्षय उपशम तो नहीं होता ना? क्षयक्षम भी होता है। हमने ऐसा सुना है कि मोहनीय कर्म का सिर्फ उपशम होता है, क्षय उपशम नहीं होता है। क्षयोक्षम का मतलब क्या? क्षयोक्षम का मतलब क्या? क्षयोक्षम का मतलब कि मोहनीय कर्म की जो 3 प्रकृति है,
हाँ, दर्शन मोहनीय, सम्यक मिश्र मोहनीय और सम्यक्त मोहनीय। हाँ, हाँ, तो वहां मिथ्यात्व मोहनीय और सम्यक मोहनीय, तो सम्यक्त मोहनीय का उदय और मिथ्यात्व मोहनीय का और चारित्र मोहनीय का क्षय या उपशम। ठीक। इसका मतलब हुआ क्षयोक्षम। हाँ, तो क्षयोक्षम है, अभी जैसे अपने कर्म है, मिथ्यात्व मोहनीय का उदय तो नहीं है, अनंतानुबंधिक चालू ही है। उदय नहीं है। आप 5वें गुण हाँ, स्थान में, मैं 6वें गुण स्थान में हूँ, इसका मतलब क्या हुआ? इसका मतलब मोहनीयता ही गया। क्षायिक चारित्र नहीं हुआ। क्षायिक सम्यक तो हो भी सकता है, नहीं भी हो सकता है। जब क्षायिक नहीं है तो औक्षमिक की स्थिति कितनी है? मात्र अंतर्मूर्त की। तो फिर कौन सा सम्यक तो है आपके पास में? क्षायोक्षमिक। ठीक। क्षायोग समिक संकित है, पर मोहनीय कर्म मैंने 8-10 दिन पहले सुना था कि मोहनीय कर्म का सिर्फ उपशम होता है, क्षय या क्षयोक्षम नहीं होता। सामायिक चारित्र है, क्षायोक्षमिक चारित्र है, क्षायिक चारित्र, यथा क्या चारित्र है? चारित्र में भी तो क्षायोक्षमिक चारित्र है ना। तथा क्या चारित्र? चारित्र तो 5 है ना कब्जी, सामायिक क्षेत्रोपस्थापनीय, और सूक्ष्म संप्राण यथार्थ क्या चारित्र, परिहार विशुद्ध, 5 चारित्र है ना। नहीं नहीं, सामायिक चारित्र, क्षेत्रोपस्थापनीय, परिहार विशुद्ध, प्रश्न और पूछा और उसके साथ में मुझे किताब मिल यथार्थ गई। क्षयोक्षम किसे कहते हैं? उदय में आए हुए कर्म के मंद रस स्पर्धक का क्षय और उदय में न आए हुए रस स्पर्धक की सर्वघातिनी विपाक शक्ति का रुकना और घाती कर्म के परिणमन होना, तीव्र फल देने की शक्ति का मंद शक्ति में परिणमन होना उपशम। जैसे फिटकड़ी आदि द्रव्यों के संयोग से मल का जल में कुछ बैठ जाना और कुछ जल में मिला रहना, उसे क्षयोक्षम कहते हैं। तो आपके कषाय कुछ तो मंदा अवस्था में है, कुछ का क्षय हो गया लेकिन कुछ का नहीं हुआ। जैसे कुछ पानी तो शुद्ध हुआ लेकिन कुछ पानी में अभी थोड़ा बहुत मैल, कुछ नीचे बैठा हुआ है, कुछ उसमें मिला हुआ है। पानी में मैल मिला हुआ है, आत्मा के साथ अभी अप्रत्याख्यानावर्णीय प्रत्याख्यानावर्णीय कर्म मिले हुए हैं, मोह मिला हुआ है। तो जब तक ये मिला हुआ है तब तक तो क्षयोक्षम है ही। कर्म का सर्वथा निवृत्त हो जाना क्षय है, तो क्षायिक तो है नहीं अभी। और उपशम किसे कहते? जिसे आग है। पहले पुराने जमाने में कमल जो क्या करते थे, आग जो ज्यादा कोयला तेज जला है और उस पर दूध का टोपिया रखना है तो नहीं रखते थे, क्या करते थे? उस अंगारे पर थोड़ी राख डाल देते थे ताकि लंबा समय तक वो गर्मी बनी रहे और दूध उबल न जाए, उफान आकर के बाहर निकल न जाए। तो वो जो अंगारे पर राख डाल करके रखा है वो क्या है? उपशम है। मेरे मन में यही आया है कि क्षयोक्षम मोहनीय का खाली उपशम ही होता है, क्षयोक्षम नहीं होता। क्षय तो क्षयिक भाव से क्षय हो जाएगा, वो बात अलग। और औक्षमिक जो भाव है सम्यक चारित्र, यशज महाराज। हाँ बोलो। તો આપણે જે કીધું કે ટેરરિસ્ટની કુદેવ કુગુરુ કુધર્મમાં માને તો એની દ્રષ્ટિમાં ફેર છે, એટલે વ્યક્તિ કોઈ કુદેવ કુગુરુ કુધર્મ આપણી દ્રષ્ટિ ઉપર જાય, મિથ્યા દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિ ઉપર? દ્રષ્ટિ એટલે શું છે? એનું વિચાર, એનું વિઝન, શું સત્ય છે અને શું અસત્ય છે, શું શુભ છે શું અશુભ છે,
એ એને એના વિઝનમાં છે, એના સમજમાં છે, એનો વિવેક છે એને. હવે કેવી રીતે ખબર પડે કે બધા એવું લાગે સાચું બોલે છે, પણ કોણ કપટ ભાવથી સાચું બોલે છે એ કેવી રીતે ખબર પડે? એ કેવી રીતે, અને કોને ખબર પડે? કોઈ લોકોના વાતોમાં આવી જાય અને કોઈ લોકોના વાતોમાં નથી આવતા. તો લોકોની વાતોમાં નથી આવતા એટલો મતલબ શું છે કે એની સાચી ખોટી વાત એને પ્રભાવિત નથી કરતી. તો તમને કોઈ યોગ્ય વ્યક્તિ, તમને કોઈ પણ જે મિથ્યા ગુરુ છે એ તમને પ્રભાવિત નથી કરતા. તમને પ્રભાવિત નથી કરતા એટલે તમને સમજ છે કે કોણ સાચો ગુરુ છે. છે આપણે ધંધામાં નુકસાન કરાવવા માંગે છે. તો કેવી રીતે ખબર પડે? એ તમારા અંદરના ફિલિંગ તમને કહે છે કે નહીં આ બરાબર નથી, આ ખબર નહીં શું કહે છે, એના મનમાં કંઈ કાળું છે. અને એક નિસ્વાર્થ ભાવથી. હા, કેશાજી મહારાજ મતેણ વંદામી. હાજી. આ જે શયોક્ષમની જે આપણે વાત કરીએ છીએ ને એમાં થોડુંક મને પોતાને સમજ નથી પડતી કે બરાબર છે કે શય ને ઉપશમ બે ભેગા છે ત્યાં આગળ. એટલે પણ જ્યારે આપણે કહીએ કે ખાલી મોહનીય કર્મોનો જ ઉપશમ થાય, પણ આપણે જ્યારે જ્ઞાનાવર્ણીય કર્મની વાત કહીએ કે કોઈની એની કેપેબિલિટી કેવી છે ત્યારે આપણે એમ કહીએ કે એના શયોપશમ ઉપર આધાર છે, જ્ઞાનાવર્ણીયના શયોપશમ. તો ત્યારે જ્યારે આપણે ઉપશમ મોહનીય કર્મનો થાય છે. નહીં, મોહનીય કર્મનો ઉપશમ છે, જ્ઞાનાવર્ણ્ય કર્મનો ઉપશમ નથી. બરાબર. પણ આપણે જ્યારે શયોપશમ જ્ઞાનાવર્ણીયનો શયોપશમની વાત કરીએ તો ત્યારે એમ કહીએ ને કે દેશઘાતી ને સર્વઘાતી, તો સર્વઘાતીનું ત્યારે જો આપણે ઉપશમ હોય તો મોહનીયનો ત્યાં આગળ ઉપશમ થાય. એ સમજ નથી પડતી. શયોપશમ શબ્દ જ્ઞાનાવર્ણીય માટે આપણે જ્યારે વાપરીએ છીએ તો ત્યારે કયા કર્મનો? શાયોક્ષમિક સમ્યક્ત્વ કિસે કહેતે હૈ? શાયોક્ષમિક સમ્યક્ત્વ એને કહેવામાં આવે છે જ્યાં મિથ્યાત્વ મોહનીય और अनंतानुबंधी क्रोधादि, એટલે क्रोध आदि એટલે क्रोध, मान, माया, लोभ, इनका क्षय तथा उपशम और सम्यक्त मोहनी के उदय से आत्मा में होने वाले विशेष को शायोक्षमिक सम्यक्त्व कहते हैं. क्षय અને ઉપશમ બરાબર છે કે મિથ્યાત્વ મોહનીય અને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એમનો ઉપશમ અને સમ્યક્ત મોહનીય કર્મનો ઉદય. તો સમ્યક્ત મોહનીયનો કર્મ ઉદય આવ્યો એટલે અશુદ્ધિ ઉપર પાણીમાં મિક્સ થઈ, અને મિથ્યાત્વ મોહનીયનો ઉપશમ એટલે પાણીની ગંદગી ફીટકડી ફેરવવાથી નીચે બેસી ગઈ. મતલબ એક તરફ ગંદગી નીચે બેસે છે તો બીજા બાજુથી કર્મનો ઉદય હોવાથી પાણીમાં થોડી હલકી ગંદગી આવી જાય છે. તો એ પાણી શુદ્ધ છે કે અશુદ્ધ છે? એ પાણી પૂર્ણ શુદ્ધ પણ નથી, પૂર્ણ અશુદ્ધ પણ નથી, મિશ્ર છે. બરાબર. એટલે શું? ક્ષયોક્ષમ. યશાજી મહારાજ, આપણે મોહનીય કર્મ માટે એ સમજાય છે, પણ જ્યારે આપણે જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષયોપશમ કહીએ તો ત્યારે તો જ્ઞાનાવર્ણીય ખાલી એક જ મોહનીયનો જ ઉપશમ થઈ શકે. તો પછી આપણે જ્ઞાનાવર્ણીયનો ક્ષયોપશમ બોલીએ ત્યારે શું બોલીએ, ત્યારે શું થાય છે? ત્યારે દર્શન મોહનીયનો ઉદય છે અને જ્ઞાનાવર્ણીય કર્મનો ઉપશમ નથી, ક્ષયોક્ષમ અથવા ક્ષય છે. ત્યારે એમાં
શું થાય છે કે આજ્ઞા જેવી રીતે કે સૂરજ ઉપર વાદળા આવી ગયા, વાદળા આવી ગયા તો પણ રાત થઈ ગઈ એમ નથી કહેતા ને આપણે. બરાબર. રાત થઈ એટલે પૂર્ણ સૂર્ય છે જ નહીં આકાશમાં. અને દિવસમાં જ્યારે વાદળા આવ્યા ત્યારે સૂર્ય એમને એમ છે, સૂર્યનો પ્રકાશ એમને એમ છે, પણ એના ઉપર પડદો આવી ગયો. એટલે પ્રકાશ દેખાય છે પણ સૂરજ નથી દેખાતો. એટલું કલ્પનામાં આવે છે. જેવી રીતે સવારના આપણા રૂમના પડદા લાગેલા છે તો સૂરજનો જે કિરણ આવે છે એ પડદાના કારણથી રોકાઈ ગઈ, પણ એનાથી તમને ખબર પડે છે કે દિવસ ઉગી આવ્યો છે, જો અજવાળો થઈ ગયો છે. તો રૂમમાં અજવાળો થાય છે પણ સૂરજનો પ્રકાશ, જેને આપણે પ્રકાશ કિરણ કહીએ ને, તડકો દેખાય, તડકો નથી આવ્યો રૂમમાં. રૂમમાં તડકો નથી આવ્યો એટલે મોહનીય કર્મનો ઉદય છે. અને પ્રકાશ દેખાય છે તો જ્ઞાનાવર્ણ્ય કર્મનું ક્ષયક્ષમ છે, પણ ક્ષય નથી. ક્ષય નથી એટલે પૂર્ણ વાદળા નીકળી નથી ગયા. વાદળા હોવા છતાં પણ એમાંથી પ્રકાશ આવે છે. બરાબર. તડકો નથી આવતો પણ પ્રકાશ આવે છે. થેન્ક યુ યશાજી મહારાજ. થેન્ક યુ. यशोजी महाराज जी मतलબ મનનામી છે માને એકદમ પૂર્ણ છે થઈ ગયા હોય, એકદમ શુદ્ધ થઈ ગયા હોય, અને શયોગ છે મનથી અડધું ગંદુ અડધું શુદ્ધ અને અશુદ્ધ બે સ્થિતિને શયોગ છે કહેવાય. सावकाश અને સ્પષ્ટ બોલ કમલ. ઓ કઈ બાर મારો वो चालू नहीं है, फक्त वीडियो चालू है जो को मैंने मालूम आवाज थोड़ो मिक्स आवे है. થોડું સ્પષ્ટ ને હળવું હળવું બોલ. હા બોલ. જ્યારે ક્ષયની સ્થિતિ આવે ત્યારે અવસ્થા આવે ત્યારે એકદમ પૂર્ણ શુદ્ધ હોય, એકદમ ક્ષય બધા કર્મો ક્ષય થઈ જાય. ક્ષયક્ષમ નહીં, અશુદ્ધ નિત્ય હોય અવસ્થા. એ ના યશોજી મહારાજજી? ના ના, તમારા રૂમ ઉપર પડદા નથી તો સૂરજના તડકા સાથે પ્રકાશ અંદર આવ્યો, અને પડદા લગાવ્યા તો તડકો નથી દેખાનો તમને. પ્રકાશ અને તડકામાં ફરક કરી શકો તમે? હા, જ્યારે આપણે જેને હિન્દીમાં ધૂપ કહીએ ને, ધૂપ આવી, रूम के अंदर धूप आ गई. धूप आ गई मतलब क्या हुआ? और पर्दा लगाने से क्या हुआ? धूप नहीं आई लेकिन प्रकाश तो है ना. आपको लाइट लगाने की जरूरत नहीं पड़ी. एक तो रात के अंधेरे में आपको अंधेरा होता है, वहां प्रकाश भी नहीं और धूप भी नहीं है. अने सुबह होने पर हल्की धूप आ रही है, पर पर्दा आपने लगाया तो वो हल्की धूप भी नहीं आ रही है, लेकिन दिन उग आया है. ये आपको अपने कमरे में बैठे बैठे पता चल रहा है कि सूर्योदय हुआ है. बादल आने से सूर्य का प्रकाश खत्म नहीं हुआ. जैसा है सूर्य का प्रकाश वो वैसा ही है. उसमें अशुद्धि नहीं आई कि जो बैठ जाए. इसलिए ज्ञानावर्ण्य कर्म का उपशम नहीं है, लेकिन उस समय दूसरे कर्म का उदय है. ज्ञान तो संपूर्ण है ही, लेकिन दूसरे कर्मों के उदय के कारण, ज्ञानावर्ण्य कर्म के उदय के कारण पर्दा आ गया है, बादल आ गए हैं. तो आपको रात के अंधेरा जैसा नहीं लग रहा है. दिन रात में और दिन में फर्क है कि नहीं है? सूर्योदय के पहले रात जहां खत्म होने को है उस समय का दिन आया है, यह आपको पता चलता है. तो इसका मतलब है हल्का प्रकाश आपको दिखाई दे रहा है. रात में और दिन में जो फर्क है वो फर्क किसका है? रात में सूर्य का प्रकाश बिल्कुल नहीं है और दिन में सूरज का उदय हो गया, लेकिन
या तो आपने रूम में पर्दे लगाए या बादल आ गए हैं, लेकिन दिन आ गया ये आपको पता चलता है। मतलब इसका मतलब क्या है कि प्रकाश है वहां पर, मतलब ज्ञान आपका है, अज्ञान संपूर्ण अज्ञान नहीं है, क्योंकि बादल के कारण आपको सूर्य का प्रकाश जितना है उतना दिखाई नहीं दे रहा है। सूरज का प्रकाश कुछ भी कम नहीं हुआ है, चाहे बादल आए, चाहे आप पर्दे लगाए, चाहे कुछ भी करें, लेकिन सूर्य का प्रकाश कम नहीं हुआ है। सूर्य का प्रकाश जितना है, जैसा है वैसा ही है। फर्क किसमें पड़ा? कर्म के आवरण में। યશાજી મહારાજ, હા, હવે આમાં આપણે કહીએ કે દશના વર્ણ્ય કર્મનું ક્ષેપક્ષમ થયું અને આંખથી થોડુંક દેખાય છે, તો હવે ક્ષયક્ષમ નથી ત્યાં. આપણે જે મોહનીય તત્વાત્મા કર્મ. દાખલા, ના ના, હા, જો તમે બરાબર સમજી લો કે કોને ध्यानं नमो आयर्यानं नमो वेच्छायानं नमो लोये सवसाभुनम एसो पंच नमोकारो सर्वपावपनासनो मंगलानं च सर्वेसिं परमं हवै मंगलम। गुरुदेव के आज्ञा चत्तारि मंगलम, अरहंता मंगलम, सिद्धा मंगलम, साहु मंगलम, केवलीपणत्तो धमो मंगलम। चत्तारि लोगुत्तमा, अरहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहु लोगुत्तमा, केवलीपणत्तो धमो लोगुत्तमो। चत्तारि शरणं पव्यजामि, अरहन्ते शरणं पव्यजामि, सिद्धे शरणं पव्यजामि, साहु शरणं करना, सुख करना और शरणा नहीं कोई, जो भव प्राणी आदरे तो अक्षय अमर। हाँ जी, बस कालનો દિવસ બહુ સરસ રહ્યો।